ગીર સોમનાથ જિલ્લાની આર્થિક અને ખેતી આધારિત વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવનારી તાલાલા અને કોડીનારની સુગર મિલો ટૂંક સમયમાં ફરી ધમધમતી થવાની છે। જે વર્ષો સુધી બંધ રહેલી આ બંને મિલોને ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ફરી શરૂ કરવામાં આવી રહી છે। જે તાલાલા સુગર મિલ છેલ્લા 13 વર્ષથી અને કોડીનારની બિલેશ્વર સુગર મિલ 11 વર્ષથી બંધ હાલતમાં હતી। જે મિલો બંધ રહેવાના કારણે ખેડૂતોને શેરડી વેચવામાં ભારે મુશ્કેલી પડતી હતી અને હવે મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને પ્રતિ ટન ₹3000નો ભાવ મળશે, જે ખેડૂતો માટે મોટી રાહત મળી આવી છે। હાલ બંને મિલોમાં મશીનરીની મરામત અને ટેકનિકલ કામગીરી અંતિમ તબક્કામાં છે અને આગામી 10 થી 15 દિવસમાં શેરડીનું પિલાણ શરૂ થશે। જે સુગર મિલો ફરી શરૂ થતાં જ તાલાલા, કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો। જે 13 વર્ષ બાદ તાલાલા સુગર મિલ ફરીથી શરૂ કરવામાં આવવાની છે। જે કોડીનાર બિલેશ્વર સુગર મિલ ફરી ધમધમશે। જે શેરડીનો ભાવ ₹3000 પ્રતિ ટન છે। જે આઈપીએલ દ્વારા સુગર मिलो फरी शुरू કરવામાં આવશે। જે ગીર સોમનાથના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। कोडिनार शुगर फैक्ट्री को का कल 12 तारीख को हमने 2 बॉयलर में इसमें बॉयलर पूजन कर दिया है। अग्नि हमने ये 2 बॉयलर में स्लो फायरिंग के लिए इसमें डाल दी है। तलाला ने एक दिन पहले 11 तारीख को अपने एक बॉयलर में कहते बॉयलर पूजन कर लिया था। अब हमारा मिल हाउस 100% ये रेडी है, उसमें कोई दिक्कत नहीं है। एक बॉयलर ये हमारा इसमें 32 TPH वाला, उसमें अभी काम बचा है और बॉयलिंग हाउस में कुछ लास्ट वो जॉब्स वो बची हैं। हमें उम्मीद है 20 से 22 इसमें तारीख में हम ये पूरे प्लांट का इसमें मास्टर ट्रायल इसमें ले लेंगे। मास्टर ट्रायल इसमें सक्सेसफुल होने के बाद हम ये प्लांट को चलाने की इसमें कंडीशन में होंगे और जैसे ही मास्टर ट्रायल वो सक्सेसफुल होता है, वो अराउंड 5 to 6 डेज़ का होता है। जैसे ही वो कंप्लीट किया गया होगा, हम इंस्टेंटली इसमें प्लांट दिसंबर सन 2025 में हम इस प्लांट को ये डेफिनेटली इसमें चला देंगे और जो भी इसमें किसानों का शेरडी होगा, हम 100% वो शेरडी लेंगे। पूरा शेरडी लेकर ही हम प्लांट को बंद करेंगे और जो पेमेंट होगा वो विद इन 14 डेज वो किसानों के अकाउंट में जाएगा। ये हमारा टारगेट है मारू नाम राठौड़ दानसिंहभाई गोविंदभाई, गाम दुदाणा नो सुगर मिलना हूँ सभासद छूँ। बिलेश्वर खान उद्योग ज्यारथी हती अत्यारे पण 10 वर्षथी छेल्ला बंद छे अने आईपीएल द्वारा शरू करवामां आ वर्षथी चालू करवामां आवी छे। એટલા માટે થઈને હવે અમે અત્યારે અહીં મુલાકાત લેવા માટે આવેલા હતા કે સુગર ફેક્ટરી ક્યારે ચાલુ થવાની છે। એટલે ત્યાંથી સાહેબે એવું જણાવેલ છે કે 10 થી 15 દિવસની અંદરમાં શરૂ થઈ જશે। ખેડૂત માટે થઈને બહુ ફાયદો થશે, કેમ કે આપણે આ વર્ષે વરસાદનું મોસમ પાછળથી જે વરસાદ આવેલો હતો એટલે મગફળી અને સોયાબીનમાં બહુ નુકસાની ગઈ અને શેરડીમાં એ નુકસાન નથી જ ગઈ અને એટલા માટે થઈને શેરડીના પાકમાં ફાયદો, સુગર ફેક્ટરી ચાલુ થશે એટલે ફાયદો થવાનો છે 100%। આર્થિક કઈ રીતનો ફાયદો છે? કેમ કે અત્યાર સુધી ગોળના રાબડાવાળાએ ₹2200 સુધી ભાવ આપેલા, પાછળથી ભાવ સારા આપતા, પણ હવે પછી આ ડાયરેક્ટ સુગર ફેક્ટરીએ 3000 ભાવ બહાર પાડેલો છે। એટલા માટે થઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે।